સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે કાર્યવાહીની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે। બીઝેડ બાદ એઆર ગ્રુપ સહિત અત્યાર સુધીમાં 5 જેટલી પોન્ઝી સ્કીમો સાણસામાં આવ્યા બાદ હવે હિંમતનગરની ધ બિગ બુલ નામની પોન્ઝી સ્કીમ ચર્ચામાં આવતા ચકચાર મચી ગઈ હતી। રોકાણકારો પોતાના 15 કરોડ રૂપિયાથી વધારે રકમ ફસાતા એસપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। લોકોની રજૂઆતને પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે। મહત્વનું છે કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા, જ્યાં સંચાલક જગદીશ ગોસ્વામી સહિતની ટોળકી દ્વારા રોકાણ કરાવી 15 થી 20% માસિક વળતર આપવાની લાલચ આપી હતી। આમ મોટી લાલચ આપીને કરોડોના રોકાણ મેળવી હવે સંચાલકો ફોન બંધ કરી રફુચક્કર થઈ ગયા છે। આજે અમે એસપી કચેરી હિંમતનગર ખાતે અમે એક રજૂઆત અને ફરિયાદ લઈને આવેલા છીએ। હિંમતનગરની અંદર અમરસિંહ મોલની અંદર બિગ બુલ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની છેલ્લા 2 વર્ષથી વધારેથી ચાલતી હતી। એનો માલિક છે જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, જામડાનો વ્યક્તિ છે અને એ વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 11/5/2024 રોજ એમની પત્ની શીતલબેન બંને મને એમની ઓફિસે બોલાવી અને મને લોભામણી લાલચ આપી અને 3 થી 4% વળતર આપવાની લાલચ બતાવીને મારી જોડે ટોટલ 2 લાખનું રોકાણ કરાયું છે। અને રોકાણ કરાયા પછી 2 મહિનાના સમયગાળામાં મને 20,000 જેટલા આપ્યા। એના પછી વ્યાજ આપવાનું બંધ કરતા મેં એ લોકોને મૂડી પરત માંગવાની કોશિશ કરી ત્યારે ઓફિસમાં ફરજ બજાવતા અન્ય 4 લોકો કે જેના નામ છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને પ્રમોદ કુમાર જયંતિભાઈ પટેલ અને ત્રિવેદી મેહુલ કુમાર મહેન્દ્રભાઈ, આ લોકોએ મને માહિતી પત્ર લખી આપ્યું કે જગદીશભાઈ ગમે ત્યાં જાય, કોઈ બી થશે તો એમની ગેરહાજરીમાં તમામ પૈસા અમે ચૂકવી દઈશું એવું કહેવાથી ફરી 2 મહિના મેં વેટ કર્યું, પણ મને ફરી વ્યાજ પણ આપવામાં આવ્યું કે મૂડી પણ પરત ના કરવામાં આવી। અને એ જગદીશભાઈ છેલ્લા 6-8 મહિનાથી આમ તેમ ફરાર રહે છે અને મને વોટ્સએપના માધ્યમથી સંતોષકારક જવાબ આપે છે કે પૈસા મળી જશે, પણ એ પૈસા મળતા નથી। અને છેલ્લે 6/11/2025 હમણાં પરમ દિવસે મને મેસેજ કર્યા કે સાહેબ ચિંતા નહીં કરતા, 6 થી 4 મહિનામાં પૈસા તમને મળી જશે। હા, તો ટોટલ રોકાણ છે મારું 2 લાખ છે અને રોકાણકારો છે 110 થી વધારે છે અને 15 કરોડથી વધારે રોકાણ છે। એક પોન્જી સ્કીમ ચાલતી હતી જેનું નામ હતું જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, જે પ્રોપ્રાઇટર હતો અને બીજા એના 2 પાર્ટનરો હતા। એ જોડી મિલીને ટોટલ 15 CR નું કૌભાંડ કરેલું છે, બરોબર। અને અત્યારે છેલ્લા 4 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયા છે। અને એની વાઈફ શીતલબેન ભાઈએ જોડે રહીને લોકોની મહેનતના પૈસા લઈને નાસી ગયા છે, બરોબર। અને ખોટી છેતરપિંડી, ખોટી લોભામણી લાલચો આલી અને 15% વ્યાજ આપશું દર મહિને, 20% આલશું એવી લોભામણી લાલચો આપી અત્યારે નાસી ગયેલ છે। છેલ્લા 6 મહિનાથી સ્વિચ ઓફ કરીને નાસી ગયેલ છે। 2 મહિના પહેલા આપણે અરજી આપેલી હતી ડિવિઝન 2માં કે આ રીતની પોન્જી સ્કીમ ચાલે છે અને પૈસા લઈને નાસી ગયેલ છે, તો પણ એના ઉપર કોઈ પ્રોસેસ થઈ નથી। એટલે અમે અત્યારે એસપી કચેરી આવેલ છે અને આના ઉપર વધારે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી, કેમ કે એમની વાઈફ એ પોતે બધા મળેલ છે અને અમને દાદાગીરી કરીને અમને કરે છે ઘરે આવવું નહીં એવી દાદાગીરી કરે છે અને ફોન કોઈ કોન્ટેક્ટમાં નથી।